ચાલો એક એવા શહેરની વાત કરીએ જેણે દુનિયાના સૌથી ચમકદાર ઉદ્યોગ પર આમ તો એકદમ ચૂપચાપ કબજો જમાવી લીધો. અને ના, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, આ હકીકત છે સુરતની, દુનિયાના અસલી ડાયમંડ સિટીની. આખી વાત સમજવા માટે બસ એક આંકડો મગજમાં રાખો: 90%. આનો મતલબ શું? મતલબ એ કે દુનિયામાં વેચાતા દર 10માંથી 9 હીરા, હા 9 હીરા, આ એક જ શહેરમાં ઘડાય છે, પોલિશ થાય છે. વિચાર કરો, આ કોઈ નાની સૂની વાત નથી, આ તો છે સંપૂર્ણ ગ્લોબલ ડોમિનેશન. એટલે કે ન્યૂયોર્કના 5th એવન્યુથી લઈને લંડનની બોન્ડ સ્ટ્રીટ સુધી કોઈ પણ મોંઘા ઘરેણામાં જે હીરો ચમકી રહ્યો છે, એની ચમક ક્યાં નક્કી થઈ છે? સુરતની ગલીઓમાં. આ શહેર આખી ગ્લોબલ સપ્લાય ચેનનું ધબકતું હૃદય છે. હવે આટલું મોટું પ્રભુત્વ હોય પછી સુરતને વિશ્વની ડાયમંડ રાજધાની તો કહેવું જ પડે. પણ મોટો સવાલ એ છે કે આ બધું થયું કેવી રીતે? એક શહેર આટલું શક્તિશાળી બન્યું કઈ રીતે? જુઓ, સુરતની આ સત્તા સુધીની જે સફર છે ને, એ કોઈ પ્લાનિંગનું પરિણામ નથી. આ તો તક, કુશળતા અને જબરદસ્ત સાહસની એક અનોખી કહાણી છે, જેણે આખા ઉદ્યોગનો ઇતિહાસ બદલી નાખ્યો. તો આ કહાણીની શરૂઆત થાય છે 1950ના દાયકામાં, જ્યારે સૌરાષ્ટ્રના કુશળ કારીગરો સુરત આવ્યા. પણ અસલી ટર્નિંગ પોઈન્ટ આવ્યો 1970માં, જ્યારે યુરોપના મોટા નિષ્ણાંતોએ ઓસ્ટ્રેલિયાના નાના અને નકામા ગણાતા હીરાને હાથ લગાડવાની પણ ના પાડી દીધી. બસ ત્યારે જ સુરતે એક એવો મોકો ઝડપ્યો જેણે બધું જ બદલી નાખ્યું. અને આ જ તો સુરતની ખાસિયત હતી. એવું કહેવાય છે કે તેમણે દુનિયાને બતાવ્યું કે કચરામાંથી કંચન કેવી રીતે બનાવાય. જે હીરાને આખી દુનિયાએ નકામા ગણીને ફેંકી દીધા હતા, સુરતે એ જ પથ્થરોને પોતાની કળાથી અમૂલ્ય બનાવી દીધા. તો સવાલ એ છે કે સુરત પાસે એવું તે શું હતું જે એન્ટવર્પ અને તેલ અવીવ જેવા મોટા હબ પાસે પણ નહોતું? ચાલો સુરતના એ સિક્રેટ સક્સેસ મોડેલને જરા નજીકથી સમજીએ. સુરતની સફળતા છે ને, એ 4 મજબૂત પાયા પર ટકેલી છે. 1. લાખો કુશળ કારીગરોનો સમુદ્ર. 2. ગમે તેવું જોખમ લેનારા સાહસિક ઉદ્યોગપતિઓ. 3. સંપૂર્ણપણે ભરોસા પર ચાલતી અર્થવ્યવસ્થા. અને 4, જે સૌથી અગત્યનું છે, ટેકનોલોજીને અપનાવવાની ગજબની સ્પીડ. સુરતના વેપારનું એક અનોખું સિક્રેટ છે ચિઠ્ઠી સિસ્ટમ. અહીં કેવું છે ખબર છે? બેન્કિંગ સિસ્ટમની રાહ જોવાની જ નહીં. કરોડો રૂપિયાના સોદા ફક્ત એક મોઢે બોલેલા વચન અને કાગળની નાનકડી ચબરખી પર ફાઇનલ. આ છે સ્પીડ. આ એક એવી સ્પીડ છે જે ફક્ત અને ફક્ત વિશ્વાસ પર ચાલે છે. અને આ જ વિશ્વાસનું બીજું જીવતું જાગતું ઉદાહરણ છે આંગડિયા સિસ્ટમ. જરા વિચારો, એક એવી કુરિયર સર્વિસ જે કોઈ ફોર્મલ ઇન્સ્યોરન્સ વગર કરોડોના હીરા અને રોકડ આમથી તેમ પહોંચાડે છે. આ ખાલી ટ્રાન્સપોર્ટ નથી, આ તો આખા ઉદ્યોગની ધમનીઓ છે જે ભરોસાના લોહીથી ચાલે છે. પણ સુરત ખાલી પરંપરા અને વિશ્વાસ પર જ અટકી ન ગયું. ના, તેણે સમય સાથે તાલ મિલાવ્યો અને ટેકનોલોજીને એવી રીતે અપનાવી કે હાથથી ચાલતી ઘંટીઓ સીધી હાઈટેક ફેક્ટરીઓમાં ફેરવાઈ ગઈ. આજે જુઓ, એક હીરાની સફર ટેકનોલોજીથી શરૂ થાય છે. ગેલેક્સી જેવું AI મશીન પથ્થરની અંદર જોઈને એનો 3D નકશો બનાવે છે. પછી લેઝર એને એકદમ પરફેક્ટ રીતે કાપે છે. અને પછી શરૂ થાય છે કારીગરોનો જાદુ, જે એના પર 57 જેટા પાસા પાડીને એમાં જીવ પૂરે છે. આ છે મશીન અને માણસની કળાનું અદ્ભુત કોમ્બિનેશન. બસ આ જ છે સુરતનો વિનિંગ ફોર્મ્યુલા. કારીગરોની કુશળતા, વેપારીઓનો વિશ્વાસ અને લેટેસ્ટ ટેકનોલોજી. આ ત્રણેયના મિશ્રણે સુરતને એવી તાકાત આપી કે ચીન જેવા મોટા સ્પર્ધકો પણ પાછળ રહી ગયા. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આજે આ ઉદ્યોગ એક બહુ મોટા વળાંક પર ઊભો છે. અહીં પડકારો પણ મોટા છે અને તકો પણ સાવ નવી છે. તો હવે ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે? આજે સુરતનો ઉદ્યોગ ચારે બાજુથી ઘેરાયેલો છે. એક તરફ રશિયા પરના પ્રતિબંધો કાચા માલનો સપ્લાય રોકી રહ્યા છે, તો બીજી બાજુ વૈશ્વિક મંદીને કારણે માંગ ઘટી રહી છે. અને આ બધાની વચ્ચે એક નવી ટેકનોલોજી આખા બજારને હંમેશા માટે બદલી રહી છે. અને એ છે લેબ ગ્રોન ડાયમંડ્સ. લેબ ગ્રોન ડાયમંડ્સ એક રીતની ક્રાંતિ છે. એ દેખાવમાં, કેમિકલી, ફિઝિકલી બધી જ રીતે અસલી હીરા જેવા જ છે, પણ કિંમતમાં 80% જેટલા સસ્તા. આ એક એવો મોટો બદલાવ છે જે ગ્રાહકોની વિચારસરણી અને આખા માર્કેટને હચમચાવી રહ્યો છે.
પણ આપણે સુરતની વાત કરી રહ્યા છીએ. આ શહેરની આ જ તો ખાસિયત છે. આ બદલાવથી ડરવાને બદલે સુરતે તો એને અપનાવી લીધો છે. સુરતે લેબગ્રોન હીરા બનાવવામાં પણ આગેવાની લઈ લીધી છે અને હવે તે આ નવા બજારનું પણ સૌથી મોટું ગ્લોબલ હબ બની રહ્યું છે. અને સુરતની ભવિષ્યની મોટી મહત્વાકાંક્ષાનું જીવંત પ્રતીક છે આ ઇમારત, સુરત ડાયમંડ બોર્સ. પેન્ટાગોનને પણ પાછળ છોડી દેનારી દુનિયાની આ સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનો એક જ હેતુ છે. હીરાનું મેન્યુફેક્ચરિંગ તો અહીં થાય જ છે, પણ હવે એનો આખો વૈશ્વિક વેપાર પણ મુંબઈથી સુરત લઈ આવવો. પણ આ બધી મોટી મોટી ઇમારતો અને ટેકનોલોજીની પાછળ જે છે એ છે માણસો. આ ઉદ્યોગ લગભગ 15 લાખથી પણ વધુ લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી આપે છે. આ ખાલી એક અર્થતંત્ર નથી, આ લાખો પરિવારોના ઘરનું ગુજરાન છે. તો અંતિમ સવાલ એ જ છે કે જે શહેરે નકામા પથ્થરોમાંથી આખું સામ્રાજ્ય ઊભું કર્યું, શું તે આ નવા યુગમાં નવા પડકારો સામે પોતાની ચમક જાળવી શકશે? સુરતનું ભવિષ્ય એના ઇતિહાસ જેટલું જ શાનદાર હશે કે નહીં, એનો જવાબ તો એની બદલાતા સમય સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા